વર્ષોથી ચાલતું શાળાઓમાં આપવામાં આવતું એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ એ હવે ભૂતકાળ બનીને રહી ગયું છે. કેમ? ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક એવો નિર્ણય લીધો છે જેની અસર ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ પર પડવાની છે. હવે જૂના ફોર્મેટમાં એલસી નહીં આપી શકાય. શું છે આ નવો પરિપત્ર અને નવા એલસીમાં ક્યાં ચોંકાવનારા ફેરફાર થયા છે? આ જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે એક નાનકડી ભૂલ તમને અને તમારા વિદ્યાર્થીને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ ઓફિશિયલ પરિપત્ર તારીખ 10/3/2026 રોજ કરવામાં આવેલો છે. હવે રાજ્યભરની શાળાઓમાં એક સૂત્રતા જળવાય તે માટે નવો નમૂનો જાહેર કરાયો છે. સૌથી મોટો ફેરફાર એ છે, હવે એલસી માત્ર ગુજરાતીમાં નહીં પણ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે. આનો મોટો ફાયદો એ થશે કે જ્યારે વિદ્યાર્થી બીજા રાજ્યમાં ભણવા જશે ત્યારે તેને ટ્રાન્સલેશન કરવાની જરૂર નહીં પડે. તો ચાલો હવે આપણે એનું જોઈન્ટ ફોર્મેટ જે આપવામાં આવેલું છે, જે આ પરિપત્ર સાથે જ આપવામાં આવેલું છે, તે સમજી લઈએ કે તેમાં નવી નવી કઈ બાબતોનો ઉમેરો કરવામાં આવેલો છે. તે ફોર્મેટ તમારી સામે આવી રહ્યું હશે. ધ્યાનથી જુઓ તો અહીં અમુક નવી વિગતો માંગવામાં આવી છે જે પહેલા ન હતી. અપાર આઈડી નંબર જે હવે દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત જેવો છે. ચાઇલ્ડ યુનિક આઈડી જે ડિજિટલ રેકોર્ડ માટે જરૂરી છે. બેંક એકાઉન્ટ અને IFSC કોડ હવે એલસીમાં જ બેંકની વિગતો હશે, જેથી શિષ્યવૃત્તિ કે અન્ય યોજનાઓમાં ભૂલ ન થાય. તો મિત્રો, આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો તેની પણ વિગત જાણી લઈએ. સરકારશ્રી હવે સમગ્ર શિક્ષણ પ્રક્રિયાને ડિજિટલાઇઝ અને પારદર્શક બનાવવા માગે છે. હવે જ્યારે પણ નવા એલસી ઇસ્યુ કરો ત્યારે આ નવા ફોર્મેટનો જ ઉપયોગ કરજો. જો આ નવું ફોર્મેટ તમારે જોઈતું હોય તો આ પત્ર અને આ ફોર્મેટ બંને ટેલિગ્રામ ચેનલ પર મૂકેલા છે. ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. જોઈન પણ જરૂર કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.